જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારો સ્વાગત છે। દાહોદથી ડીવાયએસપી જગદીશ ભંડારી સાહેબ વરસાદને લઈને શું કહી રહ્યા છે, દાહોદને લોકોને અપીલ કરી છે અને શું છે એ આપણે સાંભળીએ। દાહોદ જિલ્લા પોલીસ વતી દાહોદના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જે વરસાદની ભારે આગાહીના કારણે તમામ લોકોએ શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું કે ટ્રાવેલિંગને ટાળવું। આ ઉપરાંત જે નદી નાળા કે નીચાણના વિસ્તાર છે જ્યાં પાણી ભરવાની સંભાવના વધારે છે એવા વિસ્તારમાં બિનજરૂરી પરિવહન કરવું નહીં। નદીઓમાં કે જ્યાં ઊંડાઈની ખબર નથી એવા વિસ્તારની અંદર જાણ વગર ઉતરવું કે પસાર થવું આ પ્રકારનું કોઈ કૃત્ય કરવું નહીં। ઇલેક્ટ્રિક વસ્તુઓ, થાંભલા કે જે સપ્લાયની સુવિધાઓ છે એનાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું। પોતાના પશુઓ તથા માલ ઢોર ઝાખર આ તમામનું પૂરતી તકેદારી રાખવી તથા પાણી ભરાય એવો પ્રકારનો વિસ્તાર હોય તો એમને ખુલ્લા રાખવા। આ ઉપરાંત ખાસ કરીને સોશિયલ મીડિયાના જે મેસેજ આવી રહ્યા છે એનાથી કોઈ ગેરમાર્ગે દોરાવવું નહીં અને જે લોકો આ પ્રકાર મેસેજ કરે છે એમને પણ ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ પ્રકારનો અફવા ફેલાવતો મેસેજ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે પણ સૂચના જિલ્લા વહીવટીતંત્ર કે સરકારશ્રીની ઓથોરાઇઝ એજન્સી મારફત થાય છે માત્ર એના ઉપર આધાર રાખી એમની વાત માનવી અને હંમેશા સાચા અને ઓથેન્ટિક ન્યૂઝનું માધ્યમથી એને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે તમામ લોકોને અપીલ કરીએ છીએ। તો જે પ્રમાણે અત્યારે આપણે સાંભળ્યું, ડીવાયએસપી જગદીશ ભંડારી સાહેબ વરસાદને લઈને જે દાહોદના લોકોને અપીલ કરી, તો ખરેખર આપણે દરેક દાહોદના લોકોને અમે પણ કહેવા માંગીએ છીએ અમારા મીડિયાની માધ્યમથી કે વરસાદથી સાવધાન રહેજો અને ગમે તે જગ્યા ઉપર તમે જાઓ તો સાવધાનીથી રહેજો, ઘરથી બહાર ના નીકળો, લાઇટથી પણ સાવધાન રહેજો। અને આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો। અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને ડુંગરા ગામડા હરેક લોકો સુધી પુગાડજો। જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ।